હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે પાઇપિંગ વાળું બ્લાઉઝ કેવી રીતે સીવવું એ શીખવાના છીએ. તો આપણે આ બ્લાઉઝ કટિંગ કરેલું છે. પાઇપિંગ વાળું બ્લાઉઝ હતી ને સાદું બ્લાઉઝ કટોરી વાળું કેવી રીતે સીવવું એ બધું આપણે આમાં શીખવાના છીએ. તો આપણે આ કટોરી વાળો ભાગ છે, તો એને આપણે ટક્સ લેવાના છે. તો આવી રીતે 2.5 ઇંચના ટક્સ લઈશું. 2.5 ઇંચના ટક્સ લીધા છે. હવે આપણે બંને બાજુ ટક્સ મારી દીધા છે. જે આપણે વધારાનું કાપડ થોડું છે, આ ટક્સ આપેલા છે ત્યાંથી આવી રીતે કટ કરી નાખવાનું છે. આવી રીતે કાપી નાખવાનું છે. આવી રીતે કાપી નાખવાનું. તો હવે આપણે શોલ્ડર પટ્ટારે કટોરીને જોડવાની છે. તો આવી રીતે જોડવાની છે. જોડતા જોડતા આપણે આમ કટોરીવાળા ભાગને ધીમે ધીમે આમ ખેંચવાની છે. આપણે બંને ભાગ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો હવે આપણે ધારી સિલાઈ મારવાની છે. કોરને આ સાઈડ લઈ લેવાની છે, ઉપર આપણે ધારી સિલાઈ મારવાની છે. તો આવી રીતે ધારી સિલાઈ મારી દેવાની. આવી રીતે આપણે બંને સાઈડ ધારી સિલાઈ મારી દીધી છે. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે. હવે આવી રીતે આપણે શોલ્ડર પટ્ટાને ને પાછળના ભાગના ખંભા સાથે જોડી દેવાના છે. આપણે ખંભાને શોલ્ડર પટ્ટાને પાછળના ભાગને ને શોલ્ડર પટ્ટાને જોડ કરી દીધા છે. તો હવે આપણે બ્લાઉઝને આવી રીતે સરખું રાખીને એના યોગ પટ્ટા કાઢવાના છે. આ નીચેના ભાગના યોગ પટ્ટા, કેમ કે આ એટલે પછી કાઢવામાં આવે, કટિંગ પછી કાઢવામાં આવે છે કે આપણે સિલાઈમાં કેટલું રાખીએ કેટલું નહીં એનું તો આપણને ખબર ન હોય. તો આપણે જે રીતે આપણે આવી રીતે ઓલું કરીએ છીએ, યોગ પટ્ટા કાઢીએ છીએ, તો
આવી રીતે યોગપટ્ટાને કાઢવાના. સાડા 4 છે તો આપણે 4.5 માપ લેવાનું છે એક સાઈડ, ને આ બાજુ આવ્યું 3 એટલે 3.5. તો આપણે કાપડ સી તેમાંથી આપણે કટિંગ કરી નાખવાનું છે યોગપટ્ટાનું. આવી રીતે માપ લઈ લેવાનું છે. તો એ પ્રમાણે આપણે લંબાઈ રાખવાની છે ને પહોળાઈ રાખવાની છે. તો આપણે છે આ 2 આંગળની પટ્ટી વધારાની રાખવાની છે, એટલી પટ્ટી વધારાની નીચેથી વાવા જોશી. એટલે આ આપણે જે લાઇનિંગ કરી છે ને એટલી વાઈ દેવાની છે અંદરના ભાગમાં લઈ. પછી જે લાઇનિંગ કરી છે ને ત્યાંથી માપ લઈને આપણે 4.5 માપ અહીંયા સુધી દેવાના છે. કેમ કે સાદું બ્લાઉઝ રૂ એટલે આ પટ્ટી તો આપણે વાવા જોશે જ આવી રીતે. એટલે 4.5 માપ લીધું છે ને 3.5. આપણે અસ્તર વાળું બ્લાઉઝ હોય તો એમાં તો આપણે પલટાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે યોગપટ્ટાને કાઢવાનું છે. આ નિશાન પણ આપી દેવાનું છે, સેજ ટક્સ આપી દેવાનો છે નાનો એવો એટલો, તો એટલું વાવવાનું એમ. આવી રીતે અહીંયા પણ નિશાન આપી દેવાના છે. કેમ કે તો બંને ભાગ એક સાઈડ આપણે જોડી ન શીખીએ, 2 ભાગ અલગ અલગ થઈ જાય. તો આવી રીતે આપણે જોડવાના છે યોગપટ્ટાની કટોરી સાથે. હવે જે આપણે આ ટક્સ આપેલા છે ને એ પટ્ટીને આવી રીતે વાળી દેવાની છે. પેલા થોડીક એવી અંદર વાળશું, પછી એને ટક્સ પ્રમાણે આવી રીતે વાળશું. પછી આપણે આની ઉપર સિલાઈ મારશું. બંને બાજુ આની જેમ સરખી પટ્ટી વાળવાની છે. તો આપણે કાપડ છે આમાંથી આપણે ગાજ બટન પટ્ટી કાઢવાની છે. તો એ પણ આપણે 2 ઇંચની કાઢી લેવાની. ને આ બટન પટ્ટી છે આપણે આ 2 ભાગ છે તેમાંથી આપણે બટન પટ્ટી બનાવવાની છે. તો એવી જ રીતે આપણે આમ ત્રાંસું કાપી નાખવાનું છે આમાં. પછી આવી રીતે સિલાઈ મારી દેવાની છે. આ ત્રાંસું આપણે એટલે કટિંગ કર્યું છે અને એટલે જોડ્યું છે કે આપણે બટન પટ્ટી બનાવતી વખતે આ 2 સાંધા એક સાથે ન આવી જાય.
એટલે અહીંયા આપણે સાંધો આવતો હોય તો કાપડ જાડું થઈ જાય, બે સાંધા એક હારે આવે તો એટલે આપણે ત્રાંસા ભાગ જોડ્યા છે તો એક સાંધો એટલે આવ્યો ને એક સાંધો એટલે આવ્યો. હવે આપણે આ બટન પટ્ટી છે, ગાજ બટન પટ્ટી, એને આવી રીતે જોડવાની છે ને નીચેથી આવી રીતે વાળવાની છે. પછી આની ઉપર આપણે ધારી સિલાઈ મારવાની છે. ને આ કોર આપણે હવે વાવવાની છે આવી રીતે. આ જે કોર છે ને તેને આવી રીતે આપણે વાવવાની છે આવી રીતે. ને આ કોર પહેલા ઓટી નાખો તોય ચાલે. આવી જ રીતે પટ્ટી બનાવવાની છે ને ઉપર સિલાઈ મારી દેવાની. ઘણા લોકો આ સાઈડે પણ સિલાઈ મારતા હોય છે તો એનું ફિનિશિંગ એટલું બધું સારું ન લાગે. આનું ફિનિશિંગ જોવો તમે કેટલું સરસ લાગે છે. હવે આપણે બટન પટ્ટીનો ભાગ લઈશું. તો આપણે આ સિંગલ રાખેલું છે અને આને ઊંધું રાખેલું છે, ડબલ પછી કરવાનું છે. આપણે આ પટ્ટીને વાળવાની છે ડબલ. આ એક થઈ ને આ બીજી આવી રીતે વાળવાની છે. આ એક, આ બે. હવે મિત્રો આપણે અહીંયા ઉક ટાંકવાના છે તો આપણે 5 નંબર ઉપર સિલાઈ કરી નાખવાની છે. એટલે આની ઉપર આપણે ખોટી સિલાઈ મારવાની છે. એટલે 5 નંબરની સિલાઈ આપણે રાખશું તો આપણે આને ઉકની આઈ બનાવી ત્યારે આને તોડી શકીએ. એટલે આપણે આને મોટી સિલાઈ મારી દીધી છે. તો આપણે આ સિલાઈ મારી દીધી છે મોટી મોટી. તો આપણે આ બનાવતી વખતે આ બનાવી નાખીએ એટલે આ સિલાઈ તોડી નાખવાની છે ને પછી બીજી સાઈડમાં અહીંયા એક સિલાઈ લગાડવાની છે. હવે આપણે ગળા પટ્ટી થઈ જાય પછી આપણે આ બનાવવાની છે. હવે આવી જ રીતે આપણે આ ત્રાંસી પટ્ટી કાપી છે. આ ભાગે પણ 300 છે ને આ ભાગે 300 છે. તો જે 300 ભાગ હોય ને ત્યાં આ ટૂંકો ભાગ રાખવાનો છે, ટૂંકો ભાગ હોય ને આ મોટો ભાગ રાખવાનો છે. એવી જ રીતે જોડવાની છે. આ પટ્ટી જે છે આપણે બ્લેક કલરની એને થોડી થોડી ખેંચાવાની છે. એવી જ રીતે આપણે ચડાવવાની છે. તો મિત્રો આપણે
પટ્ટી લગાડી દીધી છે. હવે આ જે કાપડ રાખ્યું હતું તેને આવી રીતે વાળવાનું છે. આ વાળી દીધું અંદરની સાઈડ. પછી આવી રીતે આપણે પાઇપિંગ બનાવવાની છે. જે આપણે સિલાઈમાં કાપડ લીધું તેને પાઇપિંગ આરે આવી રીતે લેવાનું છે. ખાલી કોર નથી લેવાની. એક અંદર આવશે સિલાઈનું કાપડ તો જ પાઇપિંગ સરસ થશે, નકર પછી સરસ નહીં થાય. જો મિત્રો, હા આપણે પાઇપિંગ લગાડી દીધી છે. બંને સાઈડ કેવું મસ્ત સરસ ફિનિશિંગ આવ્યું છે ને પાઇપિંગ કેવી એકસરખી થઈ. તો હલો મિત્રો, આપણે આ પાઇપિંગ લગાડી દીધી છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.